હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજે નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, આજે તો છે ને તમને થંબનેલ જોઈને જ ખબર પડી ગઈ છે કે આજે આપણે કંઈક રેસીપી વિડીયો લઈ આવ્યા છે. તો છે ને આજે બનાવવાના છે દાળ બાટી. ને એ છે ને પહેલી વાર બનાવું છું, તો જોઈએ કેવું બને છે. તો સારું, ચાલો એની માટે મેં અત્યારે થોડી ઘણી તૈયારી કરી લીધી છે, તો એ તમને બતાવું. તો જો સૌથી પહેલાં છે ને દાળ બનાવવા માટે મેં આ 5 પ્રકારની દાળ લીધી છે. આ મસૂરની દાળ, આ તુવેર દાળ, પછી આ મગની ફોતરાવાળી દાળ, ને આ મગ દાળ, ને આ ચણા દાળ. તો સૌથી પહેલાં છે ને બધી દાળોને મિક્સ કરી અને મસ્ત બાફવા મૂકી દઈએ. તો સારું, ચલો એ બધી દાળ જો આ વાટકી રહે ને, આ વાટકીથી માપ લીધું એ બધા દાળ. એ બધા દાળને છે ને એમાં મિક્સ કરી ને સરસ પહેલાં ધોઈ લઈએ. હું પહેલી વાર બનાવું છું. અમે માઉન્ટ આબુ ગયા હતા ને ફરવા, ત્યાં પહેલી વાર ખાધું હતું. તો છે ને સોનુને બહુ ભાવ્યા. તો ત્યારના કહીએ મને તે દિવસના કે આપણે ઘરે એકવાર બનાવીને ટ્રાય કરીએ. તો ચાલો આપણે છે ને આજે બનાવીને ટ્રાય કરીએ કેવું બને છે. તો જો આ બધી દાળને છે ને મિક્સ કરી દીધું. હવે એને ધોઈ નાખી. તો ચાલો જો દાળને છે ને ધોઈ નાખ્યું. હવે છે ને કુકરમાં આપણે બાફવા માટે નાખી દઈએ. વધારે પાણી નાખીને તો પછી ઉભરાય, એટલે જો ચાલો આપણે આ બધું મિક્સ કરી અને 6 સીટી પડે ને ત્યાં સુધી એને ધીમા તાપે નહીં પણ મીડિયમ તાપે રાખવાનો. ગેસ હાઈ નહીં રાખવાનો ને લોય નહીં રાખવાનો. તો ચાલો ફ્રેન્ડ્સ, જો બાટી બનાવવા માટે છે ને મેં આ 2 વાટકી જેટલું લોટ લઈ લીધો. જે આ નોર્મલ લોટ છે, જે આપણે રોટલી કરીને એનો જ લોટ છે. નોર્મલ લોટ, જાડો લોટ નથી. જો આપણે રોટલી કરીને એ જ લોટ છે. 2 વાટકી જો આ વાટકી રહે ને નથી 2 વાટકી લોટ લઈ લીધું છે. ને આ છે ને અડધી વાટકી, આપણે 2 વાટકી લોટ લીધી ને એટલે અડધી વાટકી આ રવો લઈ લેવાનો, ઝીણો રવો. એ છે ને આમાં મિક્સ કરી દેવાનું. એટલે છે ને ટેક્સચર છે ને થોડુંક કરકરું આવે. એનીથી બાટી છે ને બહુ સરસ લાગે ખાવામાં. તો જો એમાં છે ને આ મિક્સ કરી, જો રવો મિક્સ કરી એમાં છે ને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું. તેલ 2 ચમચી નાખી એટલે થઈ જાય મીઠું. જો આ છે ને અડધી ચમચી બેકિંગ સોડા લઈ લીધો છે, ખાવાનો સોડા. એ આમાં નાખી દેવાનો એટલે બાટી રહીને સરસ ફૂલાય. ને જો મોણ માટે છે ને આપણે 2 ચમચી પહેલાં ઘી નાખવાનું. જો જરૂર લાગે ને તો વધારે નાખવાનું. આમાં મોણનું બહુ ખાસ જરૂરી છે. મોણ સારું હોય ને તો આપણી બાટી સરસ ફૂલાય ને એકદમ ક્રિસ્પી થાય. જો સરસ થોડું થોડું કરીને પાણી એડ કરતા જઈએ. અને આમાં થોડુંક નોર્મલ વોટર નહીં, જરાક ગરમ પાણી છે ને આમાં લોટ બાંધવા માટે લેવાનું. એટલે લોટ સરસ બંધાય. થોડું થોડું કરીને પાણી નાખતા જઈએ. તો ચાલો ફ્રેન્ડ્સ, જો છે ને એ લોટ બાંધી લીધો છે ને એને રેસ્ટ કરવા રાખ્યો છે થોડીક વાર, 10-15 મિનિટ. ને આ બાજુ જો આપણી દાળ સરસ બફાઈ ગઈ છે. તો ચાલો આપણે છે ને દાળને વઘારી લઈએ. તેના માટે છે જો મેં આ તપેલું લીધું છે. સૌથી પહેલાંમાં આપણે તેલ નાખી દઈએ. દાળમાં છે ને આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે આ બધી વસ્તુ નાખવાની. ટમેટાં, ડુંગળી, લીલા મરચાં, લસણની પેસ્ટ, મીઠો લીમડો અને આ તેજપત્તા. તો સૌથી પહેલાં તો તેલ ગરમ થાય ને એટલે જીરું નાખી દઈએ. હજી તેલ ગરમ થયું નથી. ચાલો તેલ ગરમ થઈ ગયું એટલે સૌથી પહેલાં જીરું નાખી, ચપટી હિંગ નાખી દઈએ. પછી આ તેજપત્તા અને લીલા મરચાં સુધાર્યા છે એ નાખી દઈએ. અને પછી આ લસણની પેસ્ટ નાખી દઈએ. પછી આ મીઠો લીમડો, આપણે જે આ ડુંગળી સુધારી છે હવે એ નાખી દઈએ. ડુંગળી થોડી ગોલ્ડન બ્રાઉન થાય ને પછી એમાં ટમેટું નાખી દઈશું. ડુંગળી છે ને સરસ સંતળાઈ ગઈ એટલે હવે ટમેટા આપણે એમાં નાખી દઈએ અને મીઠું નાખી દઈએ.
જો આ દાળ છે ને બહુ ખાટી છે એટલે એમાં આપણે જે પાણી ઉમેરશું. પહેલાં છે ને દાળને મિક્સ કરી લઈ, પછી જેટલી જરૂર લાગે ને એટલું પાણી આપણે ઉમેરશું. તો જો ફ્રેન્ડ્સ, આપણે છે ને આમાં ગરમ પાણી નાખીને એટલે દાળનું ટેમ્પરેચર મેન્ટેન રહે અને દાળ સરસ ઘાટી થાય. એમાં આપણે જેટલી જરૂર હશે ને એટલે આપણે પાણી નાખી પછી એને સરસ ઉકળવા દઈશું. તો ચાલો ફ્રેન્ડ્સ, જો છે ને દાળ સરસ અહીંયા ઉકળવા મેં મૂકી દીધી. થોડીક વાર ઉકળે એટલે પછી આપણે એમ ઉપરથી તડકા લગાવશું. ને આ દાળ થાય ને ત્યાં સુધી આપણે બાટી બનાવી લઈએ અને એને શેકવા મૂકી દઈએ. જો આમાં છે ને લોટ છે આપણો અને સરસ મસ્ત સેટ થઈ ગયો છે. તો ચાલો હું તમને છે ને બાટી બનાવતા કેમ બનાવવું એ બતાવું. નાનો કટકો આપણે જે સાઈઝનો બનાવવો હોય ને એટલે નાનો કટકો લઈ પેલા આમ રાઉન્ડ કરી લેવાનું, પછી છે ને આવી રીતે એને કરવાનું. આવી રીતે કરીને પછી આ બધા ખૂણાના ભેગા કરી નાખવાના આવી રીતે વચ્ચે. એટલે આનાથી છે ને બાટી એકદમ સરસ ફ્લફી થોડી ક્રિસ્પી ને એવું બને ને અંદરથી શેકાઈ જાય. જો કંઈક આવો શેપ હોય બાટીનો. અંદર જરાક પ્રેસ કરી દેવાનું એને. તો જો આવી રીતે ચાલો આપણે બધે બાટી બનાવી લઈએ. તો ચાલો ફ્રેન્ડ્સ, જો અહીંયા છે ને મેં આટલી બાટી બનાવી લીધી છે. હવે એને શેકવા આપણે રાખી દઈએ. એટલે ઓવન તો છે ને, એટલે જો દેશી ઓવનનો જુગાડ કર્યો છે અને પ્રીહીટ કરી લીધું ને આ જો ડીશમાં છે ને ઓઇલ ગ્રીસ કરી લીધું છે એટલે બાટી અંદર ચોટે નહીં. અને આપણે ફ્લેમ છે ને મીડિયમ રાખવાનું. એ છે ને એક એક કરતાં અહીંયા મૂકતા જઈએ આપણે. તો જો આટલી બાટી બનાવી છે, વચ્ચે હમે જાત પણ હજી બનાવી નથી, બીજા રાઉન્ડમાં આપણે. તો હવે છે ને આને મસ્ત રાખી દેવાનું. અને જો આ છે ને ગરમ હોય એટલે તમે થોડુંક ધ્યાન રાખીને આમાં કરવાનું. તો ફ્રેન્ડ્સ, જો છે ને ડીશમાં સરખી શેકાતી નથી ને એટલે મેં ડાયરેક્ટ ઓલા સ્ટેન્ડ ઉપર મૂકી દીધી. અને આને છે ને થોડીક વાર આમ ફેરવતું રહેવું પડે. આને છે ને આપણે ગરમ હોય એટલે ચીપીએથી પકડીને આમ ચારે બાજુ શેકવાનું. તો થોડુંક આ પછી જો છે ને થોડુંક શેકાઈ ગઈ છે, જો લાગે ને એવી. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને આપણી દાળ બાટી બની ગઈ છે. તો જો આ આપણી આ દાળ થોડીક કાઢી છે વાટકીમાં, ને જો આ બાટી એને છે ને થઈ ગઈ એટલે ઘીમાં આમ ડીપ કરી પછી મૂકી દેવાની. જો આપણી બાટી આટલી બની રેડી છે અને બીજી વાર આમાં મૂક્યું છે. તો ચાલો હવે બની ગઈ છે એટલે સોનુ પપ્પાને આપી દઈએ જમવા અને પછી રિવ્યૂ લઈ લઈએ કે કેવું બન્યું છે. તો ચાલો ફ્રેન્ડ્સ, છે ને દાળ બાટી ખાઈને થઈ ગયા છે ફ્રી. તો હવે આપણે સોનુને પૂછી જોઈએ કે એમને કેવા લાગ્યા, કેવા બન્યા છે. એમ ભાઈવું તમને? વાહ વાહ, હોટેલ જેવું બન્યું હતું. વાહ, તો સારું. ઓહો, એટલું બધું સારું બન્યું હતું. વાહ, તો સારું. લ્યો, તો આપણે આટલી મહેનત કરીને સફળ થઈ જશે. એમને ભાઈવું તો નકર એમને છે ને ઘીવાળી વસ્તુ ભાવે નહીં, તો એમાં તો ફૂલ ઘી લોડેડ હતું, તો એમને ભાવ્યું. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આવું છે તો છે ને તમે ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. એટલે આવી જ રીતે હું નવી રેસીપી નવા વિડીયો લઈને આવતી રહું. તો સારું, ચાલો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.